નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની માંગરોળ નજીકના સીલ ગામે નેત્રાવતી નદીની મુલાકાત લીધી। મંત્રીશ્રીએ નેત્રાવતી અને મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી। જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જૂનાગઢ જિલ્લાના સીલ ગામ ખાતે આવેલ સીલ બંધારા તથા નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ માંગરોળ તાલુકાના નાદરખી ગામે સભા યોજી હતી અને નેત્રાવતી નદી પહોળી અને ઊંડી કરવા માટેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી હતી। જ્યારે નાદરખી ગામ લોકો દ્વારા તેમનું ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ ગામે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા અગ્રણી શ્રી રાજાભાઈ ભરાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાડી ઝાખરા અને પૂરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સન્માનની ધારાસભ્ય દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઊંડી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી। એને ધ્યાનમાં રાખીને આ નાંદરખી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો પણ હતી। આજે આ ગામ નાંદરખી ખાતે લઘુમતી સમાજ જે ખૂબ મોટા પ્રમાણમાં છે એ ગામ સમસ્તના સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં ભળીને આ ગામ પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને, જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમની કેડી જે કંડારી છે એમાં સામેલ થવા માટે આ નાંદરખી ગામના સરપંચ અને આખી ટીમ અને ગામ સમસ્તના સૌ લોકો આજે અને એમાં વિશેષ લઘુમતી સમાજના લોકો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એના ભાગરૂપે આજે આ નાંદરખી ગામ ત્યાંથી પસાર થતી નેત્રાવતી નદી એ નદી ઊંડી કરવાની, પહોળી કરવાની અને એની સાથે સાથે ડિપનિંગ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે નાંદરખી ગામે કાર્યક્રમ હતો। આવતા દિવસોમાં આ નાંદરખી ગામ સિવાયના જે ખાસ કરીને ચેકડેમો ક્યાંક તૂટી ગયેલા છે, રિપેર કરવાના છે એવા ચેકડેમો પણ ઊંડા કરવા માટેનું અને સાથે બાજુમાં સીલ બંધારો જે લગભગ 25 કરોડને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે એની જોડે જે ખાસ માધુપુરની બાજુમાંથી પસાર થતી કેનાલ છે જે અધૂરી છે એ પણ પૂર્ણ કરવા માટેનું આજની માંગણી હતી અને આગામી દિવસમાં અમે અમારા સિંચાઈ વિભાગમાંથી આ ત્રણેય કામો વહેલી તકે શરૂ થાય, પૂર્ણ થાય એના માટેની આજે બધા આગેવાનોની માંગણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે।